માંજલપુર તરફ જતા નવા બ્રિજ નીચે વિશ્વામિત્રીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા જહેમત ઉઠાવીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। શહેરના ખિસકોલી સર્કલ કલાલીથી માંજલપુર તરફના નવા બ્રિજ નીચે આવેલ વિશ્વામિત્રી નદીમાંથી ગત રોજ એક અજાણ્યા ઈસમનો મૃતદેહ તરતો દેખાતા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને અટલાદરા પોલીસને કરાતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, જ્યાં વિશ્વામિત્રીના ગંદા પાણી અને મગરો વચ્ચે તરતા મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો। આ અંગે અટલાદરા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અટલાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ કર્મીઓ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તથા અજાણ્યા પુરુષ કોણ છે, ક્યાંથી આવ્યો છે તે બાબત અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ દેખાતા બ્રિજ નજીક લોકટોળા એકત્રિત થઈ જતા પોલીસ દ્વારા ટ્રાફિકને તથા પોલીસની અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બને તે માટે લોકોને હટાવવામાં આવ્યા હતા। હજુ સુધી મૃતક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી। પોલીસ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો ખિસકોલી સર્કલ પાસે વિશ્વામિત્રી બ્રિજ જે છે ત્યાં એક વ્યક્તિ દેખાય છે નદીમાં, તો અમને કંટ્રોલ રૂમથી જાણ થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા અને જે નીચે નદી છે ત્યાંથી અમે બોટ દ્વારા એ વ્યક્તિને બહાર કાઢ્યો। હાલમાં વરસાદની સિઝન પણ છે ને વિશ્વામિત્રી નદીમાં મગરો પણ છે, તમે કઈ રીતે આમાં કામ કર્યું? એમાં બોટ દ્વારા કામ કરવામાં આવ્યું। બોટ દ્વારા અમારા ફાયરના જવાનો દ્વારા અંદર ઉતરી અને એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। શું લાગ્યું તમને આ જે લાશ મળી છે, કેટલા દિવસની છે અને કઈ રીતે એ અહીંયા આવી? એ હવે એમની જાણ થતાં ખ્યાલ આવે કે વ્યક્તિ કોણ છે, કેટલા વર્ષની આયુ છે, એ એમની ઓળખ થાય એના પછી ખ્યાલ આવે છે। શું નામ તમારું? HK ગઢવી।